વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ તો ગુજરાતમાં ગાયોની દુર્દશા પર ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે દુઃખ વ્યક્ત કર્યું છે અને કથાકાર રમેશભાઈ ઓઝાએ પણ આક્રોશ ઠાલવ્યો. કથાકાર રમેશભાઈ ઓઝાએ કહ્યું કે ગાયના પેટમાંથી પ્લાસ્ટિકની કોથળીઓ નીકળે છે ત્યારે હિન્દુઓને શરમ આવવી જોઈએ. તમે ગાયનું દૂધ લઈ લો છો પણ કોઈ જવાબદારી નથી લેતા. આ બહુ જ મોટો પાપ છે અને તે હિન્દુઓને પતન તરફ લઈ જશે. તેમજ આપણે ગાયની સ્થિતિ દયનીય કરી નાખી હોવાનું રમેશભાઈ ઓઝાએ કહ્યું છે. આ ઉપરાંત આનંદીબેન પટેલે પણ રસ્તે રખડતી ગાય અંગે ચિંતા વ્યક્ત કરતા એમ કહ્યું છે કે આપણે ગાયનું દૂધ પીએ છીએ પણ ગાય વહુકી જાય ત્યારે રસ્તે છોડી મૂકીએ છીએ અને રોડ પર રખડતી ગાયને કોઈ વાહન કચડી નાખે એ શોભા ન દે. એટલે ગાયની ઉંમર થાય ત્યારે આપણા ઘરેથી જ મૃત્યુ પામીને જવી જોઈએ એવો સંકલ્પ લઈએ. વધુમાં આનંદીબેન બોલ્યા છે કે જો ગાય જશે તો બધું જ જશે. પાટણના અનાવાડા ખાતે ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થી સપ્તાહનું આયોજન કરાયું છે જ્યાં આ ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. માતાના ઓપરેશન થાય છે ત્યારે કેટલાય કિલો એની અંદરથી પ્લાસ્ટિકની કોથળીઓ નીકળે છે. હિન્દુઓ શરમ નથી આવતી. ગો માતાને માટે આવી સ્થિતિ ઉભા કરનારા આપણે ગો માતા કી જય હો, જય ઘોષ કરી. શરમ આની चाहिए. સાંજના થોડું આટલું ખાણ રાખે એટલે ટાઈમસર 5 વાગે ગાય ઘરે આવી જાય, પાછી દોઈને પાછી એને છોડી દેવાની, કોઈ જવાબદારી નહીં. ગાયનું દૂધ લઈ લો. હિન્દુઓ કો શરમ આની चाहिए. આ કૃતજ્ઞતા બહુ મોટું પાપ છે અને હિન્દુઓને પતન તરફ લઈ જશે. ગાય જે પૂજનીય છે એની સ્થિતિ આપણે દયનીય કરી નાખી. અને જ્યારે ગાય વસુકી જાય ત્યારે એને આપણે છોડી મૂકીએ અને રોડ પર રખડતી હોય, કોઈ વાહન આવે એટલે કચડી નાખે, એ શોભા નથી દેતો. ગાય આપણા ઘરેથી જ મૃત્યુ પછી આપણા ઘરેથી જ જવી જોઈએ એ સંકલ્પ કરીએ. કેટલી ગૌશાળાઓ બનાવીશું આપણે. ભરવાડ સમાજ હોય, રવારી સમાજ હોય, પટેલ સમાજ હોય, કોઈ પણ સમાજ હોય, ગાય પાલન કરે છે. એ જ આપણા ઘરને ચલાવે છે. એના દૂધમાંથી આપણે પૈસા મેળવીએ છીએ. ઘણી વખત તો આપણે બાળકોને પણ નથી પીવડાવતા, પ્રજ્ઞાને વુમનને નથી પીવડાવતા. પૈસા એકત્ર કરવા માટે આપણે આ બધું કરી રહ્યા છીએ. યોગ્ય રીતે એની સારવાર થાય, એની શુશ્રુષા થાય, એનું ભોજન મળે, એ બધું તમારી જવાબદારી છે અને જવાબદારી આપણે બરાબર નિભાવી છે.